બેભાન અવસ્થામાં ત્યાં ને ત્યાં જ પડી ગયા છે. હવે હવાર પડી. હવારે રામ ભગવાનનો રાજ્યાભિષેક હતો. સવાર થઈ પણ હજી દશરથ રાજા આવ્યા નહીં. સુમંતને ચિંતા થઈ કે મહારાજ કેમ નથી આવ્યા. એટલે સુમંતજી કઈકઈના મહેલ ઉપર ગયા અને જોવે તો મહારાજ બેભાન અવસ્થામાં પડ્યા હતા. કઈકઈને પૂછ્યું કે શું થયું મહારાજ? કે કશું નહીં, મેં તો ખાલી મારા બે વરદાન માંગ્યા કે ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. એમાં એમને આ ચક્કર આવ્યા પડી ગયા. સુમંતને આખી સ્થિતિ ખબર પડી ગઈ. એને આવી ભગવાન રામને વાત કરી. રામજીને ખબર પડી કે મારી માં કઈ ભરતની રાજગાદી માંગી છે, મને વનવાસ માંગ્યો છે, કઈ વાંધો નહીં. સૌથી પહેલા રામ ભગવાન કઈ માને પગે લાગવા ગયા કે માં મને કોઈ જ વાંધો નથી. મારો ભાઈ ભરત ગાદી આવે ને એ હું મને રાજી છું. અને તે મને 14 વર્ષનો વનવાસ આપ્યો ને, સારામાં સારું હું કાનન રાજુ એટલે વનની અંદર જઈ મને કેટલા ઋષિ મુનિઓનો સત્સંગ થશે, મારે નવા નવા વ્યક્તિઓ સાથે મળવાનું થશે. બહુ જ સારું માંગ્યું માં, હું રાજી છું, મને જરાય દુઃખ નથી. જેમ અષાઢી બીજના દિવસે વરસાદ આવવાનો હોય અને આકાશમાં વીજળી થાય અને ગડગડાટ થાય ને મોરલો જેમ આમ ટવકે ને, આપણે બપોરે મોરલો વાગે છે ને સવારે 6 વાગે ને બપોરે 12:30, એમ મોરલો જેમ બોલે ને એમ ભગવાન રામ છે ને મોરલાની જેમ ટવકવા માંડ્યા. ટવકીને કીધું માં હું બહુ રાજી છું, હું બહુ પ્રસન્ન છું, કોઈ વાંધો નહીં. એક દિયા એટલે સીતાજી કહેવા લાગ્યા મારે પ્રભુ તમારી સાથે આવું છે. એને કીધું પણ વનમાં જવાનું છે હો. કે કાંઈ વાંધો નહીં, કાંટા કાંકરા તડકો ટાઢ વરસાદ કઈ વાંધો નહીં, હું તમારી અર્ધાંગીની છું, તમારી સાથે આવવા માટે હું તૈયાર છું. જો આ લગ્ન મુહૂર્તમાં એટલો ફેર પડી ગયો ને તો આવું થયું. એટલે એને રાજમહેલને વનમાં જવાનું થઈ ગયું. એને માતાની રજા લીધી. લક્ષ્મણજી કે મારે આવવું છે. એક છે ભલે દો છે ભલે 3, ત્રણેય જણા તૈયાર થઈ ગયા છે. ઓલા બેને નહીતર રાજ વનવાસ નહોતો, પણ એ કે છે અમારે તમારી સાથે આવવું છે. અને એ અયોધ્યામાંથી અવધમાંથી રામ લખન અને સીતાની સાથે આખું અવધ એમની પાછળ 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 આંસુડાની નદીઓ વહેવા માંડી છે. અને બધા સરયુ નદીના પહેલા સામા તીરે ગયા. રામ ભગવાનને ખબર હતી કે આ બધા લોકો મને છોડીને નહીં જાય. રાતના સૂતા હતા ને, અને ભગવાન એ ત્રણેય જણા ત્યાંથી નીકળી ગયા અને અયોધ્યાની પ્રજા સૂતેલી જ રહી ગઈ. કારણ કે નહીતર એ લોકો છેક સુધી કે અમારે વનમાં આવું તમારી હારે ના, તો કેવું લાગે. એટલે ભગવાન નીકળી ગયા. એમ કરતા કરતા રાજા ભીલ રાજાનું રાજ હતા, ગુહ્ય રાજા ત્યાં રોકાણા છે. ત્યાં એક રાત્રિ રોકાણા. રાત્રે લખન અને ગુહ રાજાએ સંવાદ કર્યા અને કીધું કે અમે આગળ જશું. આ રીતે રસ્તો બતાવ્યો. સવારે ગંગા પાર કરવાની હતી. ત્યાં બધા ભીલ અને નાવિકો રહેતા હતા. એમાંથી આજે રામ લખન અને સીતાજી આવ્યા હતા. એને ગંગા પાર કરાવવાની હતી. અને ગંગા પાર કરવા માટે કેવટ હતો. કેવટે નક્કી કરીને રાખ્યું હતું કે મારે મારી નાવડીની અંદર જ આજ ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજીને લઈ જવાના છે. એના રાજાને કીધું તું કે રાજા મારા સિવાય કોઈની નાવડી ન હોવી જોઈએ. કોઈની નાવડી નહોતી, એકમાત્ર નાવડી હતી. રામ લક્ષ્મણ અને સીતાજી ગંગાના તટ ઉપર પહોંચ્યા. એક નાવિક હતો. એ નાવિકને કીધું, કેવટને કીધું કે કેવટ અમારે ગંગા પાર જવું છે. કઈ વાંધો નહીં, લઈ જાઉં તમને, પણ તમને લઈ જાઉં પણ તમારો મરમ હું જાણું છું. હે, તમારો મરમ હું જાણું છું. આવો શબ્દ બોલ્યો. ઈ શું જાણતો હોય છે? ભગવાનનો મર્મ પણ ઈ જાણે છે. એટલે કેવટે કીધું કે તમને હું મારી નાવની અંદર બેસાડું ખરો, પણ તમારો એક મર્મ જાણું છું. તમારા પગ રહ્યા ને એની રજ રહીને ઈ કામણગારી છે.
એ કોઈ પથ્થરને અડે ને તો એની સ્ત્રી થઈ જાય છે. મેં એવું સાંભળ્યું છે કે રામના ચરણની રજ રહીને ઈ જો પથ્થરને પણ અડે તો પથ્થરમાંથી સ્ત્રી થઈ જાય. તો મારે કે ઘરમાં એક સ્ત્રી તો છે, એકનું માન પૂરું થતું નથી, અને મારી નાવડી નારી થઈ જાય તો હું તો મુશ્કેલીમાં મુકાઈ જાઉં. કે મારે 2 ઘરવાળી થઈ જાય, હું શું કરું, કેવી રીતે પૂરું કરું? એટલે તમે પેલા મને તમારા પગ ધોવા દો. જો તમારા પગ ધોવા દો ને તો તમને મારી નાવડીમાં બેસાડું. બોલો, મારી પહેલી શરત આ છે. ધોવા દો રઘુરાય, પ્રભુ મને સપડો મનમાય, ભગવાન ધોવા દો રઘુરાય, ધોવા દો હે રઘુરાય, પ્રભુ મને સપડો મનમાય, ભગવાન ધોવા દો મારા રજો તમારી કામો ઘર મારી નામ નારી હે મનિયારી, રજો કામણ ઘર મારી નામ નારી બની જાયજી. તો અમારા અમારા રંગ જમની અધરાગી વિકાતી જાય, બાબા મને ધોવા દો રઘુરાયની, ધોવા દો રઘુરાય, પ્રભુ મને સપડો મનમાય, ભગવાન ધોવા દો. હે પ્રભુ, મને તમે તમારા પગ ધોવા દો તો હું તમને નાવડીમાં બેસાડું. આજુબાજુમાં જોયું, ભગવાન થોડુંક મરક હૈસા. પહેલી વાર ભગવાન છે ને જરાક હૈસા. જાનકીજીએ વિચાર કર્યો કે આ નાવિકે ભગવાનને હસાવી દીધા. ભગવાન એટલે હૈસા કે તમે જુઓ, લક્ષ્મણ અને સીતા એમ કે છે તમારા જે બે આ ચરણ છે એના માટે આ બે વચ્ચે પહેલા ઝઘડો થયો હતો. કેવો? સૌથી પહેલા કાયમ ભગવાન રામની ચરણ સેવા લક્ષ્મણજી કરતા, પણ જ્યારે સીતાજી હારે લગ્ન થઈ ગયા ને પછી તો લક્ષ્મણજીને રાત્રે ભાઈના રૂમમાં જવાય નહીં, એટલે એમની ચરણ સેવા નહોતી મળતી. એટલે લક્ષ્મણજી બહુ દુઃખી થઈ ગયા, કારણ કે સીતાજી જે છે એમના પત્ની આવી ગયા, હવે શું કરવું? એટલે એને રામજીને એકવાર વાત કરી, તું કેમ દુઃખી દેખાશ? કે મોટા ભાઈ, તમારા ચરણ સેવાની મને જે લાભ મળતો હતો એ આ સીતા ભાભી આવી ગયા ને પછી મને નથી મળતો. તો કે એક કામ કર, અવધમાં એવો નિયમ હતો કે ધૂળેટી વખતે બધાય એક ઘરના બધા સભ્યો એકબીજા સાથે જે ધૂળેટી રમે ને બધાને એકબીજાને કલર લગાવે, અને ત્યારે ભાભી પાસે દિયર છે ને પોતાની મનપસંદ વસ્તુ એક માગી શકે. અને બરાબર ધૂળેટી આવી કે ધૂળેટી વખતે તો માગી લેજે. અને ધૂળેટી આવી અને બધા એક સાથે એમના પરિવારજનો આ કલરથી રંગથી રમતા હતા. અને એ વખતે સીતાજીએ એના નિયમ મુજબ લક્ષ્મણજીને કીધું કે માંગો લક્ષ્મણજી, તમારે શું જોઈએ છે? ત્યારે એને કાનમાં કીધું, ભાભી મને મારા ભાઈના ચરણ સેવા મને આપી દો, એમ કીધું ને. અને સીતાજીને ચક્કર આવ્યો અને સીતાજી ધપ દઈને હેઠે પડી ગયા. બધાને ખબર પડી કે શું થયું. રામને ખબર પડી કે લક્ષ્મણે માગી છે મારી ચરણ સેવા. એટલે લક્ષ્મણને જઈ રામજીએ એમ કીધું કે તમે એક કામ કર, એમને કે જમણો પગ એમનો અને ડાબો પગ મારો. એમ કહીશ ને ત્યારે સીતાજી છે ને એ ભાનમાં આવશે. જૈન કાનમાં જઈને લખનજીએ કીધું કે સીતાજીને વાત, ભાભી ઈ કે જમણો પગ તમારો અને ડાબો પગ મારો, હાવ ચરણ સેવા નથી લેતો, એમ કીધું ને ત્યારે એ ભાનમાં આવ્યા. વિચાર કરો, ભગવાનની ચરણ સેવા લેવા માટે
બે દિયર ભોજાઈને ઝઘડો થયો હતો, આવો માથાકૂટ થઈ હતી. હવે રામ ભગવાને બેયની સામું જોયું, તમે બે હાજર છો અને તમારી હાજરીમાં આ કેવટ મારા બે પગ લેશે, મારા બે પગ ધોશે અને તમે જોતા રહી જશો. તમારો બેનો અધિકાર છે એમાં. છતાંય એટલે ભગવાન રામ છે ને માર્મિક રીતે એમને હાસ્ય કરી અને બતાવ્યું. રામજી અંદર નાવડીની અંદર બેઠા. હવે કેવટે વિચાર કર્યો કે રામના પગ મારે ધોવા છે તો પગ મારે શેમાં ધોવડાવું. એને થયું ઘરે રોજ રોટલા કરતા અને રોટલા કરવા માટે એમની પાસે લાકડાની એક કથરોટ હતી. એને થયું કે લાકડાની કથરોટ મારા ઘરે છે ને એ હું લઈ આવું, એમાં ભગવાનના પગ રાખું અને એમાં જો હું ચરણ ધોઈશ તો લાકડું પાણી પીવે. ભગવાનના ચરણ રહ્યા ને એમાં ધોઈશ તો મારું, એમાં અમે પાછા રોજ રોટલા કરશું. એટલે રોજ ભગવાનનું ચરણામૃત જેમાં પડેલું હોય એ કથરોટમાં હું જો ધોઈશ ભગવાનના પગ તો અમને રોજ ભગવાનની પ્રસાદી મળશે. એટલે ઘરે જઈ અને કથરોટ લઈ આવ્યું. કથરોટની અંદર ભગવાનના પગ રાખ્યા. ભગવાનના પગ રાખી પોતે આમ બેઠો. પછી શું કીધું કે જુઓ ભગવાન, તમે છે ને બે હાથ મારા ઉપર મૂકી દો કે કા, નહીં તો તમે ડગડગ થાશો કે, એટલે તમને મારા માથે મારે હાથ રખાવો. એમ કરી અને કેવટ કેટલો હોશિયાર માણસ, આમ અભણ હતો પણ આમ બહુ જ્ઞાની હતો અને બધું એને યાદ હતું. કારણ કે પૂર્વ જન્મની અંદર એ કાચબો હતો અને જ્યારે વિષ્ણુ ભગવાન શેષનાગની સૈયા ઉપર હતા અને લક્ષ્મીજી એમના પગ દબાવતા હતા ત્યારે કાચબો આવી અને ભગવાનના ચરણને અડતો હતો. તો અડતો હતો ને તો એ વખતે લક્ષ્મીજી આમ હટ કરીને કાચબાને હટાવતા હતા તો એ નહોતો હટતો ને તો ઓલા શેષનારાયણ રહ્યા ને એ ફેણ મારી અને કાચબાને બિચારાને આમના મારી નાખ્યો. એક ફેણ મારીને કાચબો મરી. પણ છેલ્લી એની ઈચ્છા કાચબાની એ હતી કે મારે ભગવાનના ચરણની સેવા કરવી છે. એટલે બીજા જન્મની અંદર આ કાચબો કેવટ થયો અને કેવટ થઈ અને આજ ભગવાનના ચરણ માંગવા માટે આવ્યો છે. એટલે એ યાદ હતું એને બધું. લક્ષ્મણજી એ શેષનાગનો અવતાર છે, સીતાજી એ લક્ષ્મીજી છે. એ બેયને કહે છે કે આજ તમે બે જણા શાંતિથી બેસજો. તેથી મને ખબર છે તમે મને હેરાન કર્યો, ભગવાનની ચરણ સેવા નહોતી લેવા દીધી, પણ આજ તમારું નહીં ચાલે. આ બધું મને યાદ છે. એટલે તરત જ ભગવાને જોયું, માથે હાથ મુકાવ્યા અને પછી ભગવાનને ચરણ ની અંદર ધોવા માંડ્યો અને પછી એમ કીધું કે તમને રામ ભગવાનને કીધું તમે કે ગુરુકુલમાં ભણેલા ને, વશિષ્ઠ મુનિ પાસે ભણતા ને કે તો તમને કે ભલે તમે આમ છો ક્ષત્રિય પણ તમને બ્રાહ્મણના મંત્રો તો આવડતા હશે પિતૃના કે કા કે મંત્ર તો આવડે. તો એક કામ કરો ને કે પિતૃના મંત્ર બોલો ને, મારા હારે હારે તર્પણ થઈ જાય, મારું તર્પણ થઈ જાય. એટલે એની પાસે મંત્રો બોલાવા માંડ્યા. અનાદિ નિધનો દેવ સંગ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ કૃષ્ણમ કૃષ્ણમ કૃપાલો તમ ગતિર્નામ ગતિર્ભવ સંસાર મગનાનામ પ્રસિદ્ધ પુરુષોત્તમ નારાયણ સુરશેષ લક્ષ્મીકાંત વરપ્રદ. આમ કરીને મંત્ર ચાલુ કરાવી દીધા રામ ભગવાન ભાઈ. કોના? પિતૃના. અદાની જરૂર નહીં કે તમને અદાના મંત્ર તો આવડતા હોય, બોલો. એ મંત્ર બોલ્યા અને 71 પેટીનું તર્પણ એ કેવટે ત્યાં કરાવી દીધું. કેવટે તર્પણ કરાવી ભગવાનના પગ ધોઈ ચરણામૃત લઈ અને પછી ગંગામાં આમ ગોળ ગોળ ફેરવવા માંડ્યો. આમ હામા કાંઠે ન લઈ જાય, શું કરે આમ લઈ જાય ચક્કર, આમ ચક્કર ફેરવા માંડ્યો. ચકેડા ફેરવ્યા. લક્ષ્મણજી ગરમ થયા કે એ શું ગામ ચક્કર ફેરવો, હામા કાંઠે લઈ લે. એ કે તમે અમને 84 ના ચક્કર ફેરવો છો, અમે કોઈ દી કઈ બોલી છે? આજ માન તમે મારા હાથમાં આવ્યા છો, મને જેટલા ચક્કર ફેરવવા હોય ને એટલા ચક્કર હું ફેરવીશ, કઈ બોલતા નહીં. અમે 84 ના ચક્કરમાં ફરી છે. આમ કરી અને આ જે 84 નું ચક્કર હતું ને એની જગ્યાએ એને 5 ચક્કર ફેરવી અને ભગવાનને સામા કાંઠે લઈ ગયા. સામા કાંઠે ઉતાર્યા ને
એટલે ઉતરાઈ આપવાની આવી. એને કીધું બોલો શું ઉતરાઈ આપવાની છે? ઈ કે કઈ નથી આપવાનું. તમે ને હું બે ધંધાભાઈ છીએ. આપણે ધંધાભાઈ કોઈ દિવસ એકબીજાની ઉતરાઈ લઈ ખરા? હે? આજ આપણે હું પ્રજાપતિ કુંભાર છું અને માટલા બનાવું છું, તો મારા ઘરે બીજા પ્રજાપતિ આવીને માટલું લઈ જાય તો એના પૈસા હું લઉં ખરો? ન લેવાય. આજે હું વાણંદ છું, મારી દાઢીની દુકાન હોય, મારા ત્યાં બીજો મારો વાણંદભાઈ આવી અને દાઢી કરાવી જાય તો એના પૈસા વાણંદ ન લે. એમ તમે હું બે ધંધાભાઈ છે. આપણે ઈ કે ધંધાભાઈ છે ને લક્ષ્મણ ઈ કે કેમ તમારું કામ શું છે? માનવીના આ જે માનવી છે ને સંસારને પાર કરવાનું, સંસારને તારવાનું કામ છે. અને મારું કામ શું છે? ગંગાના આ કાંઠેથી આ બીજા કાંઠે લઈ જવાનું, તારવાનું જ કામ છે મારું. એટલે આપણે બે ધંધાભાઈ કહેવાય. આપણે કાંઈ ઉતરાઈ લેવાની હોય નહીં. પણ સીતાજી પાસે એક વીંટી હતી. એ કે છે હું તને આપું કે ના, મારે કશું જ જોતું નથી, તમારા આશીર્વાદ જોઈ છે. અને આ નાવ હું હવે અહીંયા પ્રસાદીની નાવ તરીકે રાખું છું. આ નાવમાં હું કોઈને નહીં બેસાડું. અને ખરેખર કેવટે કોઈને બેસાડ્યા નથી. એને વિચાર હતો કે જો તમે પાછા આવો ને 14 વર્ષ પછી, તે દિવસે જો આ ગંગાના તટ ઉપર અહીંયા આવશો ને તો તમને હું આમાં બેસાડીને સામા કાંઠે લઈ જઈશ. બાકી આ નાવમાં હવે કોઈ બેસશે નહીં. આ મારી પ્રસાદીની નાવ છે, આની તો હું પૂજા કરીશ. પણ અને ખરેખર આપણને ખબર છે કે ભગવાન રામ જ્યારે લંકામાંથી આવે ને એ તો પુષ્કર વિમાનમાં આવે છે અયોધ્યામાં, ત્યારે એને પગપાળા આવવાનું હોતું નથી. એટલે આ નાવ કેવટે ત્યાં ને ત્યાં રાખી દીધી. ત્યાંથી રામ, લક્ષ્મણ અને જાનકી આગળ નીકળ્યા. વાલ્મીકી ઋષિનો આશ્રમ આવ્યો છે, ત્યાં સાથે ભગવાને સત્સંગ કર્યો છે. ત્યાંથી તે આગળ નીકળ્યા. અત્રિ અને અનસોયા ની પંચવટી આવી છે. ત્યાં પણ ભગવાને રહી અત્રિ મુનિ અને અનસોયા સાથે એમને દર્શન આપ્યા છે. એમ કરતા કરતા ભગવાન શૃંગવીરપુરમાં જાય છે. આ બાજુ દશરથ મહારાજ છે, એના ભરતજી આવે છે. ભરતજીને કહે છે કે તું રાજા થઈ જા, અને દશરથજીના પ્રાણ ઉડી જાય છે. દશરથજીનું મૃત્યુ શું કામ થયું? કારણ કે દશરથ છે ને શ્રવણ પોતાના માતા પિતાને લઈ કાવડ ઉપર બેસાડી અને બધી તીર્થયાત્રાએ નીકળ્યો હતો. અને એ શ્રવણ જ્યારે એકવાર એ પોતે સરયુ નદીની અંદર પોતાના અંધ માતા પિતા માટે પાણી લેવા ગયો હતો, ત્યારે દશરથ રાજાએ શબ્દવેદી બાણ મારી અને એ શ્રવણ છે ને એને એ બાણ લાગ્યું અને શ્રવણનું મૃત્યુ થયું. આ શ્રવણ કુમારે દશરથને કીધું તું મારા અંધ માતા પિતા પાણી માટે ટળવડે છે, હે રાજા તમે એને પાણી પીવડાવી આવો. એ પાણી લઈ અને અંધ માતા પિતા પાસે ગયા. અંધ માતા પિતાને ખબર પડી ગઈ આ મારો દીકરો નથી, કોક બીજું છે. બોલો તમે કોણ છો? મારો દીકરો ક્યાં છે? ત્યારે કહે છે તમારા દીકરાને બાણ વાગ્યું છે. અને એના દીકરાને નથી એમ ખબર પડતા જ એ બંનેના પ્રાણ ચાલ્યા ગયા. અને જાતા જાતા શ્રાપ આપતા ગયા કે હે રાજા, તારું મૃત્યુ તારા પુત્ર વિયોગે થશે. દશરથ રાજાને પુત્ર વિયોગે મરવાનો શ્રાપ મળેલો હતો. શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો. આજે દશરથ રાજાનું પુત્ર વિયોગે મૃત્યુ થયું. ભરતજી પાછળ જઈને સમજાવવા ગયા. ભગવાન રામે ના પાડી. એ કે પ્રભુ તમારી ચાકડી આપો, તમારી પાદુકા આપો, હું નહીં રાજગાદી પર બેસું. એ પાદુકા લઈ અને અયોધ્યાની ગાદી જે છે એના ઉપર રામ ભગવાનની પાદુકા 14 વર્ષ સુધી ભરતે રાખી છે. ભગવાન રામ એમ કરતા કરતા આગળ વધ્યા છે. હવે પંચવટીની અંદર એક ઘટના બની કે એક વખત આ ત્રણેય જણા ત્યાં હતા અને રાવણની બેન શૂર્પણખા ઈ ત્યાં પહોંચી. એને આવા સુંદર મજાના રાજકુમારને જોયા અને શૂર્પણખાએ જોઈ અને રામને એમ કીધું કે હું સુંદર છું અને હું સુંદર યુવકની શોધમાં છું. તમારી મને ગમો છો, તમે મારી સાથે વિવાહ કરો. ઈ કે હું પરણેલો છું. ઓલો મારો ભાઈ રહ્યો ને કે ઈ કુંવારો છે, એની પાસે જા.
ઘડી ક્યાં ગયા? તો લક્ષ્મણ શું કે, હું પરણેલો છું, મારા ભાઈ પાસે જાઓ. ઈ એમ કરીને 3-4 આટા ખવડાવ્યો. એટલે શૂર્પણખા ગુસ્સે થઈ કે તમે મારી મસ્કરી કરો છો એમ કીધું ને. એટલે એના નાક અને કાન કાપી નાખ્યા. શૂર્પણખાના નાક કાન કાપીને શૂર્પણખાને વેતી કરી. શૂર્પણખા ગઈ લંકામાં, રાવણને વાત કરી કે આવી રીતે આ બે રાજકુમારો છે, એને મારા નાક કાન કાપી નાખ્યા. તમે બધા ભાઈ મારા શું કામના? એનો તમે બદલો લો. રાવણને બહુ ચગાવ્યો. એટલે રાવણ નક્કી કર્યું, અને રાવણે આવી અને પોતાના ભાઈ જે છે અને પોતાના મામા છે મારીચ, જેને બાણ મારીને 400 ગૌ ભગવાને વિશ્વામિત્રના આશ્રમથી ફેંકેલા હતા, એની પાસે જઈને પ્રાર્થના કરી કે મામા તમે મને સપોર્ટ કરો, મારી સાથે આવો, મારે સીતાનું હરણ કરવું છે. અને એ વખતે મારીચને ખબર હતી કે રામનું બાણ મને એકવાર વાગ્યું છે અને મને 400 ગાવ છેટો ફાંકી દીધો. એટલે એનું બીજા બાણ વાગશે ને, હવે હું જીવતો નથી રહેવાનો. પેલા તેને સમજાયું કે હજી તું સમજી જા રાવણ, એની હારે મસ્તી કરવા જેવું નથી. આ તું જે કામ કરસ ને એ ખોટું છે. પણ છતાંય રાવણ માન્યો નહીં. રાવણ કે તો હું મારી નાખીશ. એને વિચાર કર્યો કે રાવણ મારે એના કરતા રામના હાથે મરવું સારું. એટલે મારીચ છે ને એ માયાવી હતો, એ કેટલા રૂપ ધારણ કરી શકતો. અને મારીચ આવ્યો, મારીચ મૃગ બની ગયો, હોનાનું મૃગલું બની ગયું. જ્યાં સીતા માતા જ્યાંથી પસાર જોતા હતા ત્યાંથી પસાર થયો. અને સીતા માતાએ એમ કીધું મારે પેલું મૃગ જોઈએ છે. ભગવાન રામ તેની પાછળ ગયા અને પાછળ એમને ખબર પડી આ તો માયાવી છે. એને બાણ માર્યું અને મારીચ મરતા મરતા એમ બોલ્યો, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ. એટલે લક્ષ્મણજી એ વખતે સીતાજીની સાથે ત્યાં રક્ષણ કરતા હતા. સીતાજીએ કીધું કે લક્ષ્મણ તમને બોલાવે છે, તમે જાઓ. એ કે ભાભી નથી જવાની જરૂર, આ કંઈક માયા લાગે છે. કે ના, તમે જાઓ જ જાઓ. ત્યારે લક્ષ્મણજી કહેતા ગયા કે જો ભાભી હું આ એક લાઈન દોરું છું, આ લાઈન ની બહાર તમે ન નીકળતા, હું જાઉં છું. લક્ષ્મણ ગયા. પાછળથી રાવણ પોતે સંન્યાસી બની અને સીતાની પાસે ભિક્ષા માંગવા આવ્યો. એને કીધું કે આ લાઈન ની બહાર આવીને મને ભિક્ષા આપો તો હું લઈશ. અને જેવી બહાર આવ્યા અને સીતાનું હરણ કરી અને રાવણ લઈ ગયો. લક્ષ્મણ આવીને જોવે તો સીતાજીનું હરણ થયું છે. એ બંને પાછળ ગયા તો જટાયુ નામનો જે ગીધ છે એને રાવણને રોકવાનો પ્રયત્ન કરેલો, પણ રાવણે એની પાંખો કાપી નાખી છે. જટાયુએ વાત કરી કે આમ રાવણ હતો અને દક્ષિણ તરફ સીતાજીને લઈને ગયો છે. એ વખતે રામ અને લક્ષ્મણ દક્ષિણ દિશા તરફ આગળ વધ્યા. જટાયુએ જે કીધું હતું એ પ્રમાણે એ આગળ વધતા વધતા આવ્યા છે તો પંપા સરોવરની પારે સબરીનો જે આશ્રમ હતો, અને સબરી કેટલાય સમયથી રામની પ્રતીક્ષા કરતી એ જગ્યાએ પહોંચ્યા છે. સબરી એને માતંગ નામના એમના ગુરુએ કીધેલું કે બેટા એક વખત રામ તારી ઝૂંપડીએ આવશે, તું એની પ્રતીક્ષા કર, તારી ભક્તિ સફળ થશે. અને એ સબરીએ ભગવાન રામની આટલા વર્ષો સુધી રોજ પોતાની બધું લીપી ગુપીને તૈયાર રાખે, આજ મારો રામ આવશે, કાલ મારો રામ આવશે. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. પણ એક વખત એની પ્રતીક્ષાનો અંત આવ્યો અને સબરીના દ્વાર ઉપર આજ રામ આવ્યા છે. રામ રામ રટતે રટતે બીતી રહી ઉમરિયા. રામ રામ રટતે રટતે બીતી રહી ઉમરિયા. રઘુકુલ નંદન કબ आओगे, જીલન કી ગગરિયા. રામ રામ રટતે
દ્વાર ઉપર આજ ભગવાન પધાર્યા છે. સબરી બહુ રાજી થઈ ગઈ છે. સબરી પોતાના ત્યાં બીજું તો કઈ નહોતું, બોર હતા, બોર. એ બોર લઈ આવી, રામ અને લક્ષ્મણને સામે બેસાડી અને એક એક બોર ચાખી ચાખી અને ભગવાનને આપે છે. ખાટા બોર હોય ને તો આગા મૂકી દે, મીઠું બોર લાગે ને તો ભગવાનને આપે છે. ભગવાન સબરીના એઠા બોર ખાય છે. એ જ્યારે બોર આપતા હતા ત્યારે એ બોર લક્ષ્મણજીને આપતા હતા. પણ લક્ષ્મણજી જેવા બોર એઠા જોવે ને એટલે લક્ષ્મણજી ખાય નહીં, આપે ને તો આમ કરીને આમ ફેંકી દે. ઈ પર્વતની ઉપર એમને ઈ જે બધા બોર આપ્યા હતા ઈ ફેંકી દીધા. અને જ્યારે રાવણની સાથે યુદ્ધ થયું ને ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે. અને એમને સુષેણ નામના વૈદ્યને બોલાવી અને કહ્યું કે આ લક્ષ્મણજી માટે શું ઔષધ લઈ આવી? તો એમને કીધું કે તમે પર્વતની ઉપર જે ઔષધિ થઈ છે ને એ લઈ આવો. એ કઈ ઔષધિ? જે લક્ષ્મણજીએ બોર નહોતા ખાધા અને એ બોર ફેંકી દીધા હતા, એમાંથી જે ઔષધિ થઈ હતી એનો રસ બનાવી અને જો લક્ષ્મણજીને પીવડાવે ને તો જ એ મૂર્છામાંથી જાગૃત થાય. વિચાર કરો, જે પ્રેમથી ભાવથી સબરીના એઠા બોર ભગવાને પોતે ખાધા છે. વિદુરજીને જ્યાં ભગવાને કેળાની છાલ ખાધી છે, ગર્ભને ફેંકી દીધો હતો અને ભગવાનને કેળાની છાલ આપી તો એ પણ ભગવાન પોતે ખાઈ ગયા છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. એટલે આવા બોર એઠા બોર સબરીના ખાધા અને પછી સબરીએ એમ બતાવ્યું કે અહીંયા આ કિષ્કિંધા નગરી છે અને એમાં સુગ્રીવ નામનો રાજા છે. તમે એની પાસે જાઓ, એ ચોક્કસ તમને આ દક્ષિણ બાજુનો રસ્તો બતાવશે અને એ તમને સહાય કરશે. જે રીતે સબરીએ કીધું એવી રીતે રામ અને લક્ષ્મણ જે છે એ બંને કિષ્કિંધા ઉપર જવા માટે નીકળ્યા. ઋષિમુખ્ય પર્વત છે પણ ઉપરથી પર્વતમાંથી સુગ્રીવને એમ થયું કે કોક અજાણ્યા વ્યક્તિ આવે છે. એટલે એમના જે મંત્રી હતા એ હનુમાનજી મહારાજ હતા. હનુમાનજી મહારાજને સુગ્રીવે કીધું કે તમે જાઓ અને તપાસ કરો કે બે કોણ છે. હનુમાનજી એક બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી રામ અને લક્ષ્મણને સૌથી પહેલી ભગવાનની ત્યાં ભેટ થઈ છે. રામ અને હનુમાનજીની ભેટ થઈ. બોલો હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ એમને સુગ્રીવ પાસે લઈ ગયા. સુગ્રીવે બધી વાત કરી કે મારો ભાઈ વાલી છે, એની સાથે મારે થોડું વેર છે અને એ મને હેરાન કરે છે, મને પજવે છે. ભગવાન રામે કીધું કે એની સાથે તો યુદ્ધ કર. અને એને એવું હતું, હાથ તાળ હતી, એ તાળની અંદરથી જો તીર નીકળે અને વાલીને લાગે તો જ વાલીનું મૃત્યુ થાય. ભગવાને સુગ્રીવ અને વાલીને લડવાનું કીધું. વાલી સાથે સુગ્રીવ લડતો હતો અને એ વખતે ભગવાને પાછળ રહી અને તાળમાંથી એ બાણ માર્યું અને બાણ વાલીને વાગ્યું. વાલી જે અજય હતો એ વાલીનું મૃત્યુ થયું. મરતા મરતા પોતાના દીકરા અંગદને ભગવાનના હાથમાં સોંપતો ગયો અને કહેતો ગયો કે તમે આનું રક્ષણ કરજો પ્રભુ. અને વાલીનું મૃત્યુ થયું. પછી પાછળથી અંગદ એમની સાથે રહ્યો. હવે સુગ્રીવે 4 ટોળકી બનાવી, ગ્રુપ બનાવ્યું, જૂથ બનાવ્યું. એને કીધું કે આ જૂથ પૂર્વમાં જશે, આ પશ્ચિમમાં જશે, આ ઉત્તરમાં જશે. અને હનુમાનજી નું જે જામવંતનું ગ્રુપ છે અંગદનું, એમને કીધું કે તમે દક્ષિણમાં જાઓ. હનુમાનજી સાથે જામવંત, અંગદ આ બધા દક્ષિણની અંદર ગયા છે. દક્ષિણની અંદર દરિયાના કાંઠા ઉપર ઉભા રહ્યા. હવે કોણ જાય હામા કાંઠે? લંકામાં જવાનું. જામવંત કે હું વૃદ્ધ થઈ ગયો છું, મારેથી સામા કાંઠે જવાય એવું નથી. અંગદ કે મારામાં તાકાત છે, હું એકવાર જઈ શકું, પણ પછી પાછું આવવું હોય ને તો મને તકલીફ પડે. હવે એક જ વ્યક્તિ હતા હનુમાનજી મહારાજ. જામવંત હનુમાનજીને કહેવા માંડ્યા કે હે બજરંગ, હે હનુમાન, તમે કૂદો, હામા કાંઠે તમે જાઓ, તમારી અંદર તાકાત છે, રામ કાજ માટે તમારો જન્મ છે.
ઉઠો હનુમાન અને જાઓ. જમદંડ જામવાન નોનયંગડ સુગ્રીવ નો નિજા પણ હજુ લગનમાં એ તું કાયમ બેઠો કાગડા ઉડો રે આ સમુદ્રના પાણીના મુભે રે ચડા એવો ધરતી પર્વત ધસ્યો રે એ ધરતીના ચેડા છૂટા રે પડા એવો જમીન અને હનુમાનજી મહારાજ ઉડ્યા. રસ્તામાં કેટલાય વિઘ્ન આવ્યા, સુરસા આવી. એ બધા વિઘ્નોને પાર કરી લંકામાં જઈ એક મત્સર સમાન રૂપ ધરી અને હનુમાનજી મહારાજ સીતાજી જ્યાં અશોક વાટિકામાં સીતાજી હતા ત્યાં પહોંચી ગયા છે. સીતાજી માતા સાથે ભેટ થઈ. સીતા માતાને ભગવાનની જે અંગૂઠી મોકલી હતી ભગવાને બતાવી અને એમની નિશાની બતાવી અને જાનકી માતા બહુ પ્રસન્ન થયા છે. એને કીધું કે હું અહીં અશોક વાટિકાની અંદર છું. અને એ વખતે હનુમાનજી મહારાજે આજ્ઞા લઈ અને આખી વાડી હતી ને એ બધા ઝાડવા હલાવી નાખ્યા. અને અક્ષય આવ્યો અને હનુમાનજીને પકડી અને રાવણ સભામાં લઈ ગયા. રાવણને ખબર હતી કે વાંદરાને એનું પૂંછડું બહુ પસંદ હોય. પૂંછડાની હારે બધાય ગોદડા કપડા બાંધી અને એનું પૂંછડું હરગાયું. અને હનુમાનજી મહારાજ આખી લંકામાં ફર્યા અને આખી લંકાને હરગાવી નાખી. હળગાવી અને દરિયાની અંદરથી પાછો ઠેકડો મારી અને પાછા આવી ગયા. અને ભગવાન રામને વાત કરી કે પ્રભુ જાનકીજી લંકાની અંદર છે. રામજીને ખબર પડી. રામજી બધી જ સેના લઈ અને સરોવરની અંદરથી ત્યાંથી બધા સાથે મળી નક્કી કર્યો કે સેતુબંધ બનાવી રામ લંકામાં પહોંચ્યા. લંકાની અંદર રામ પહોંચી અને રાવણની સાથે પહેલા તો એમને અંગદને મોકલી અને એના માટે અમને પ્રયત્ન કર્યા કે યુદ્ધ ન થાય. એના માટેના એમને બધા જ પ્રયત્નો કર્યા, પણ એ પ્રયત્નો સફળ ન થયા. અંતે રામ અને રાવણનું યુદ્ધ થયું છે. રામ રાવણના યુદ્ધની અંદર વિભીષણ એમની સાથે હતા. એમના નાભીની અંદર રામ ભગવાને બાણ માર્યું અને રાવણનો ભગવાને વધ કર્યો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામ વધ કરી સીતાજીને અગ્નિ પરીક્ષામાંથી પસાર કરી અવધમાં આવી અને 14 વર્ષ પૂર્ણ થયા અને પુનઃ ભગવાન રામ રાજા તરીકે સ્થાપિત થયા. અને સુખદેવજી મહારાજે અહીં રામચરિત્રને પૂર્ણ કર્યું છે.